ગઈકાલથી આપણે શાંતિનો જે રાજમાર્ગ આપણા શાસ્ત્રોએ બતાવ્યો છે અને એવા અનુભવી સત્પુરુષોએ બતાવ્યો છે એ આપણે સમજી રહ્યા છીએ. સત્પુરુષની ઘણી બધી વિશેષતાઓ છે, પણ એમાં એક વિશેષતા જે આપણને બધાને નજરે દેખાય એ છે કે એમના અંતરમાં અખંડ શાંતિ રહે છે. એટલે શાંતિના અનુભવી છે. એમણે પોતે અખંડ અને અપાર ભગવાનનું સુખ ભોગવ્યું છે અને આપણને કહે છે કે તમે આ માર્ગે ચાલશો તો તમને પણ અમારા જેવા સુખનો અનુભવ જરૂર થશે. આપણો આ સત્સંગ એની વિશેષતા એ છે કે એમાં બધી વાત રોકડી છે, કંઈ ઉધાર નથી. એટલે એક એવી જબરજસ્ત ચાવી આપણા હાથમાં છે કે આપણે જો ધારીએ તો દેહ છતાં જે પરિસ્થિતિમાં છીએ એ જ પરિસ્થિતિમાં આપણે પરમ શાંતિનો અનુભવ કરી શકીએ તેમ છીએ. એવી વાત આપણા હાથમાં છે. ખાલી કરવાનું એટલું જ છે કે એ માર્ગને ફોલો કરીએ તો શાંતિ આપણા હાથમાં છે. એની ગેરંટી આપણને આપવામાં આવી છે. ગઈકાલે આપણે એનો આરંભ કર્યો હતો કે શાંતિ મેળવવા માટે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એમાં કેટલાક અવરોધ આવે છે. એ એક એક અવરોધને આપણે સમજતા જઈશું અને એમાં આપણને જે માર્ગ બતાવ્યો છે એ અવરોધમાંથી આગળ જવાનો એને સમજીશું. એમાં ગઈકાલે આપણે જે વિચાર કર્યો તો એક અવરોધ કયો છે કે સંબંધોની બાબતમાં થતી અશાંતિ. માણસ બધી રીતે સુખી સંપન્ન હોય પણ જો પોતાના નજીકના લોકો સાથેના સંબંધો સારા ન હોય તો એને શાંતિનો અનુભવ થતો નથી. દુનિયાના મોટા મોટા માનધાતાઓ, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખોની શ્રેણીમાં જેને બહુ જ આદરથી જોવામાં આવે છે એવા અબ્રાહમ લિંકન સૌથી વધારે લોકપ્રિય રાષ્ટ્ર પ્રમુખોમાંના એક થયા. લિંકન પોતે પણ એ પોતાના પારિવારિક પ્રશ્નોથી ખૂબ જ દુઃખી હતા. એવું માનતા હતા કે દુનિયામાં સૌથી વધારે દુઃખી માણસ જ હું છું. એટલા બધા રાષ્ટ્ર પ્રમુખ થયા પછી પણ પોતે દુઃખી રહ્યા હતા. લિયો ટોલ્સ્ટોય જે પોતે બહુ જ પ્રસિદ્ધ ચિંતક છે ને એમના પુસ્તકો ને એમના વિચારો દુનિયામાં ઘણા પ્રસિદ્ધ થયા છે, વિશ્વ પ્રસિદ્ધ થયા છે. એવા લેખક, એવા ચિંતક ટોલ્સ્ટોય પણ એમના પોતાના પારિવારિક જીવનની અંદર પત્ની સાથેના પ્રશ્નોને લીધે એ ખૂબ જ દુઃખી હતા અને એવી સ્થિતિમાં જ એ પોતે મૃત્યુ પામ્યા હતા. તો મોટા મોટા માનધાતાઓ પણ આપણે જોઈએ છે કે ઘણી વખત બહાર સારું હોય બધી રીતે પણ સંબંધોની બાબતમાં અશાંતિ એને રહેતી હોય છે. હવે એ અશાંતિ કેવી રીતે ટળે? પ્રમુખ સ્વામી મહારાજ 2007ની સાલમાં મોમ્બાસામાં હતા અને તે વખતે ઘણા બધા હરિભક્તો, આફ્રિકાના હરિભક્તો તો લાભ લેવા માટે આવ્યા હતા, પણ કેટલાક હરિભક્તો ભારતથી પણ ત્યાં આવ્યા હતા, કેટલાક હરિભક્તો ઇંગ્લેન્ડથી પણ આવ્યા હતા અને અમેરિકાથી પણ આવ્યા હતા. હવે આપણને બધાને ખબર છે કે તે વખતે સ્વામી બાપાનું રૂટીન એવું હતું કે પોતે ભોજન કરવા બેઠા હોય તો પણ ઘણા બધા હરિભક્તો સામે બેઠા હોય અને એમની પાસે કંઈક રિપોર્ટિંગ થતું હોય, કંઈક રજૂઆતો થતી હોય. તો એ વખતે જે બધા હરિભક્તો બેઠા હતા એમાં એક અમેરિકાના એક યુવક આવ્યા હતા ડલાસથી. એનું નામ હતું હરિ. એટલે એમણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે વાત કરી કે સ્વામી, અમેરિકામાં હમણાં એક ચૂંટણી આવે છે, પ્રેસિડેન્ટની ચૂંટણી, અને એ ઇલેક્શનની અંદર એક પાર્ટીએ એવું ઢંઢેરો પીટાવ્યો છે, ઢંઢેરો કે ને, ચૂંટણી ઢંઢેરો કહે છે ને, તો એણે એક એવી જાહેરાત કરી છે કે અમારી પાર્ટી જો જીતશે તો અમે એવા પગલાં લેશું કે જેથી પરિવારોમાં સંપ વધે. આવી એમણે બાપા પાસે વાત કરી.
તો સ્વામી બાપા જમતા જમતા અટકી ગયા. બાપા કે સરકાર શું પગલાં લેશે? પરિવારમાં સંપ વધે એના માટે સરકાર શું પગલાં લેશે? એટલે પેલા યુવક પાસે તો એનો કાંઈ જવાબ હતો નહીં, પણ ત્યાં આપણે એક વરિષ્ઠ હરિભક્ત હતા મહેન્દ્રભાઈ બેરિસ્ટર, એમણે બાપાને વાત કરી કે બાપા સરકાર બીજું તો શું કરી શકે, પણ કદાચ સરકાર એવા કાયદા લાવી દે કે તમે જો સંયુક્ત પરિવારમાં રહેતા હો તો તમારો ટેક્સ ઓછો લે અને તમે નોખા રહેતા હો તો તમારો ટેક્સ વધારે લે. સરકાર બીજું શું કરે? એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ હસવા માંડ્યા અને પછી બાપાએ કીધું, જ્યાં સુધી આધ્યાત્મિકતા ન આવે ત્યાં સુધી કોઈ દિવસ સાચા અર્થમાં સંપ આવતો નથી. અહીં જ ગરબડ મોટા મોટી થાય છે. શાંતિની બાબતમાં ને સંપની બાબતમાં જે સમજવામાં ગરબડ થાય છે ને, યોગી બાપા સંપની વાત બહુ કરતા. તો એક વખત એક હરિભક્તે વાત કરી કે બાપા અમારે પણ સંપ તો રાખવો છે, પણ આપણે તો સંપ રાખવો હોય પણ સામેવાળા ન રાખે તો આપણે શું કરવું? એક હાથે તાળી થોડી પડે. અમારે આદર્શજન સ્વામી કહે છે કે એક હાથે તમાચો પડે, તાળી ન પડે. તાળી પાડવી હોય તો બે હાથ જોઈએ. એમ આપણે સંપ રાખવો હોય પણ સામેવાળા જો સહકાર ન આપે તો આપણે સંપ કેવી રીતે રાખી શકીએ? આમ જુઓ તો આ પ્રશ્ન આખા વિશ્વનો પ્રશ્ન છે. આખું વિશ્વ કંઈક શીખવા માગે છે, કારણ કે બધાને સંપની જરૂરિયાત તો અનુભવાય છે. જે બે જણ વચ્ચે સંપ નથી એ બે જણને પણ ખબર છે કે સંપ હોય તો શાંતિ રહે, સંપ હોય તો પ્રગતિ થાય, એને ખબર છે. પણ છતાં એ બે જણ નથી રાખી શકતા. એ વાત અટકે છે ક્યાં? બધાને એમ લાગે છે સામેવાળા તરફથી સહકાર હોય તો સંપ રાખીએ ને. હું આટલું કરું તો એણે સામે આટલું કરવું જોઈએ તો સંપ રહે ને, મારે એકલાએ થોડું કરવાનું હોય. આટલી શરતો જો સામેવાળા માને તો હું સંપ રાખું. આખી દુનિયા આટલામાં જ અટવાય છે. ઘણા લોકો શીખવા માટે જાય છે, એના સેમિનાર યોજાય છે, એના વર્કશોપ્સ થતા હોય છે, લોકો પૈસા આપીને શીખવા જાય છે પતિ પત્ની વચ્ચેના સંબંધો કેવી રીતે સુધરે અને હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. પણ હકીકતમાં આપણે જ્યારે જોઈએ તો સંપમાં લોકોને શું શીખવું છે? સંપમાં લોકોને એ શીખવું છે કે તમે મને એવી કોઈક ટેકનિક શીખવાડો કે જેથી આવતીકાલથી ઘરમાં બધા લોકો હું કહું એમ કરવા માંડે. સોદાબાજીનો હોય છે ના તો કે સંપ એટલે શું? તો મારું ઘરમાં ચાલવું જોઈએ. આ લગ્નમાં રિવાજો એવા હોય છે ને, કોણ પહેલાં ઊભું થાય છે, કોણ પહેલાં બેસી જાય છે, એના આધારે તો નક્કી થતું હોય છે કે ઘરમાં કોનું ચાલશે. અને એવી રમતો હોય છે. પણ પહેલેથી મનમાં શું હોય છે કે ઘરમાં આપણું ચાલવું જોઈએ. પેલો જે યુવક હોય એને પણ એવી ટ્રેનિંગ મળવી જોઈએ કે તારો એવો કડપ હોવો જોઈએ, તું કે સ્ટેન્ડઅપ તો ઊભા થઈ જાય, સિટ ડાઉન તો બેસી જાય, એવો ઘરમાં પાવર રાખવાનો. તો સામેથી એવી જ ટ્રેનિંગ મળી હોય કે કેમ નહીં કરવાનું, સામે થતાં બોલતા શીખવાનું. હવે ઘરમાં જો પહેલેથી જ બધાને એમ હોય કે મારું ચાલે તો સંપ કહેવાય ને ન ચાલે તો ન કહેવાય, કોઈ દિવસ કોઈ સંબંધો એવી રીતે ચાલતા નથી. સંબંધોની બાબતમાં તો યોગી બાપાને જે પ્રશ્ન પૂછ્યો કે બાપા આપણે રાખવો હોય પણ સામેવાળા ન રાખે, સામેવાળા સહકાર ન આપે, સામેવાળા હું કહું એમ ન કરે, સરળ ન થાય, તો પછી કેવી રીતે સંપ રહે એકલા દ્વારા? તો યોગી બાપાએ જે જવાબ આપ્યો એ એક વાક્યમાં આખી દુનિયાના સંપના બધા પ્રશ્નોનું સમાધાન છે. એક જ વાક્યમાં યોગી બાપા બોલ્યા કે જે ખાય એની ભૂખ જાય, જે સંપ રાખે એને લાભ થાય. આમાં શું ઉકેલ આપ્યો યોગી બાપાએ? આખી સંપની વ્યાખ્યા યોગી બાપાએ બદલી નાખી. જે આપણા મનમાં છે ને એના કરતાં જુદી જ ભૂમિકા. આપણા મનમાં એમ છે કે સંપ એ બે વ્યક્તિઓ વચ્ચે થયેલો કોન્ટ્રાક્ટ છે, સમજૂતી છે, સોદાબાજી છે. એવું નથી. સંપ એ આપણી પર્સનલ આધ્યાત્મિક સાધના છે, વ્યક્તિગત. જેમ આપણે જમીએ છીએ તો કોઈ દિવસ આપણે એમ કહીએ છીએ કે મેં તમારા પર કેટલો બધો ઉપકાર કર્યો કે હું આજે જમ્યો. એમ આજે મેં કેટલો બધો તમારા ઉપર ઉપકાર કર્યો કે હું આજે સૂઈ ગયો. એ મેં કેટલો મોટો તમારા ઉપર ઉપકાર. તમારે સમજવું જોઈએ કે હું જમું પણ છું, હું સૂઈ પણ જાઉં છું, હું નાહું છું પણ ખરો, હું કપડાં પણ પહેરું છું. એ પોતાના માટે કરીશ કે કોકના પર ઉપકાર કરીએ છીએ? એમ જ્યારે આપણે સહન કરીએ છીએ,
જ્યારે આપણે ઘસાઈએ છીએ, જ્યારે આપણે અનુકૂળ થઈએ છીએ, જ્યારે આપણે મનગમતું મૂકીએ છીએ, જ્યારે આપણે સંપ રાખવા માટેનો નિર્ણય કરીએ છીએ અને એમાં એક ડગલું આગળ વધીએ છીએ, ત્યારે કોઈના માટે નથી કરતા, આપણે પોતાના માટે કરીએ છીએ. કારણ કે એમાં લાભ આપણને પોતાને છે. તો આપણને એમાં મને શું લાભ? સામેવાળા સહન ન કરે ને મારે જ સહન કરવાનું, તો એમાં મને શું લાભ? એમાં તો હું ગુમાવું છું. એ અનુકૂળ ન થઈને મારે જ અનુકૂળ થવાનું, એમાં મને શું લાભ? એમાં તો મેં હાર સ્વીકારી હોય એવું લાગે છે. યોગી બાપા કે ના, લાભ બે મોટા લાભ છે. પહેલો લાભ એ કે જે સંપ રાખવા માટે પોઝિટિવલી પ્રયત્ન કરે તો એક તો એના અંતરમાં શાંતિ થાય, અને બીજો લાભ એ ભગવાન અને સંત રાજી થાય. આ બે મોટા લાભ છે. પછી ત્રીજો લાભ છે, પણ એ નક્કી નથી. ત્રીજો લાભ કયો? કે જ્યારે આપણે સતત પોઝિટિવ ને પોઝિટિવ જ રહીએ, જ્યારે આપણે સવળો જ વિચાર કરતા લઈએ, જ્યારે આપણે સહન જ કરતા રહીએ, જ્યારે આપણે સરળતા જ રાખ્યા કરીએ, તો સામેવાળી વ્યક્તિના હૃદયમાં પણ ભગવાન બેઠા છે. પથ્થર પણ પીગળી શકે છે. અને એવા પ્રસંગો આપણને દેખાય છે. સમય જાય, પણ જ્યારે આપણા તરફથી સતત સવળું વર્તન હોય તો એક દિવસ સામેવાળાને પણ થાય છે કે મારે પણ સમજવું જોઈએ. કોક દિવસ અંતર્દૃષ્ટિ થાય. પણ એવી આશા સાથે જો આપણે સહન કરતા હોઈશું ને તો ગરબડ થશે. કારણ કે શું થશે? આપણી આશા પૂરી નહીં થાય ને તો દબાવેલી સ્પ્રિંગ છટકશે. ડોન્ટ એક્સપેક્ટ અધર પીપલ ટુ ચેન્જ, ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો યુ. આવું સ્ટીફન કવિનું એક વાક્ય છે. આ એક વાક્ય શીખવવા માટે એમણે 23,500 રૂપિયાની ફી લીધી હતી મુંબઈમાં, આજથી 15 વર્ષ પહેલાં. ડોન્ટ એક્સપેક્ટ અધર પીપલ ટુ ચેન્જ, ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો યુ. એક વાક્ય શીખવાના કેટલા રૂપિયા? 23,500 રૂપિયા. જે ગુણાતીતાનંદ સ્વામી મફતમાં શીખવાડ્યું છે. જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય તો કાંઈ કસર રહે નહીં. આ મફતમાં સત્સંગમાં શીખવવા મળે છે, એની ફીસ ક્યાં છે? પણ સ્ટીફન કવિની વાતમાં પણ થોડીક ભૂલ છે. કારણ કે એણે એક વાક્ય છેલ્લે એવું મૂકી દીધું છે ને, કયું? અધર્સ વિલ ફોલો યુ. આ એક વાક્ય ડેન્જરસ છે. કારણ કે આ દુનિયામાં ઘણા બધા અધર્સ એવા હોય છે જે વિલ નોટ ફોલો યુ. કેટલાક લોકો નહીં જ સુધરે, નહીં જ સુધરે. એક વખત મહાન સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી, એવું પોસિબલ છે કે બધા લોકોને આપણા પ્રત્યે સદભાવ જ હોય? મહાન સ્વામી મહારાજ કે ના. પછી એમને ઉદાહરણ શું આપ્યું? ગુણાતીતાનંદ સ્વામીનું. મહાન સ્વામી મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ, અત્યંત નિર્મળ જેમનું હૃદય, જે કીડી જેવા જીવનું પણ ક્યારેય ખરાબ ન કરે, જે એનું ખરાબ કરતા હોય એને માટે પણ ભગવાનને પ્રાર્થના કરે, એવા ગુણાતીતાનંદ સ્વામી એમના જીવનમાં, એમના વર્તનમાં શું ખામી હોય? પણ છતાંય જુનાગઢના મહંત હતા ગુણાતીતાનંદ સ્વામી. ત્યારે તળ જુનાગઢમાં એવા માણસો હતા જે એવી માનતા કરતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી મરે તો રાધા રમણ દેવને પાક્કો થાળ કરું. આવી માનતા કર ગુણાતીતાનંદ સ્વામી માટે. અને સ્વામી મંદિરની પ્રદક્ષિણા કરતા હતા. ઉપર થોડુંક કંઈક કામ ચાલતું હતું પથ્થરનું, અને એક જણને કેટલો મનમાં દ્વેષ ભરાયો હશે, તે ઉપરથી પથ્થરો લઈને નાખ્યો ગુણાતીતાનંદ સ્વામીને માથે. તો સ્વામી તો અંતર્યામી હતા. ગુણાતીતાનંદ સ્વામી 2 ડગલા પાછા હટી ગયા, પથ્થર નીચે પડ્યો. સ્વામી એની સામું જોઈને હસતા હસતા બોલ્યા કે તારો માર્યો નહીં મરો. પણ તમે વિચાર તો કરો, આટલી હદ સુધી જો ગુણાતીત સત્પુરુષને આ દુનિયામાં એવા પુરુષો થયા છે, એવા વ્યક્તિઓ છે કે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે, યોગી બાપા પ્રત્યે, પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે, મહાન સ્વામી મહારાજ પ્રત્યે, એમના પ્રત્યે પણ એણે જિંદગીભર દ્વેષ નથી છોડ્યો. તો કોઈ આપણા પ્રત્યે દ્વેષ રાખે, અસ્માકમ કા કથા કરે. જો એવી આશા હશે ને કે આ કેમ સુધરો નહીં, કેમ સુધરો નહીં, તો આપણે જેટલું સહન કર્યું હશે ને બધું બ્લાસ્ટ થશે.
એ રસ્તો સાચો નથી. એક્સપેક્ટેશન છોડીને હું તો મારા માટે સંપ રાખું છું, એના માટે ક્યાં રાખું છું? એનાથી મને શાંતિ છે, એનાથી મને સત્પુરુષનો રાજીપો થાય છે. સામેવાળો સુધરવો હોય તો સુધરે તો એને લાભ છે, ન સુધરે તો એને નુકસાન છે. અંતે તો સત્ય એ સત્ય છે ને સત્યનો જ છેલ્લે જય થાય છે. કદાચ આ લોકની અંદર થોડોક સમય કોઈક ફાવી ગયું હોય એવું લાગે, પણ એનો અંતરાત્મા એને છોડતો નથી. એટલે હકીકત એ છે કે શાંતિ માટે સંપને ખમવું, ઘસાવવું, અનુકૂળ થવું, મનુગમતું એને કોઈનો અવગુણ ન લેવો, બધાનો ગુણ લેવો. એને આપણે પર્સનલ આધ્યાત્મિક સાધના બનાવીને ચાલીએ તો જ આપણને અંતરની અંદર શાંતિ રહે છે. એટલે જે આવરણ છે ને બધાને કહ્યું કે કોક નડે છે તો મને અશાંતિ રહે છે, એ કોક ભલે નડે, એ કોક નડતું હોય ને તોય આપણે આનંદથી રહીએ, માફ કરી દઈએ ને તો આપણી શાંતિને કોઈ છીનવી શકતું નથી. તુકારામનો પ્રસંગ તમે જાણો છો ને કે તુકારામને કારણ વગર છોકરાઓએ પકડ્યા, એનું માથું મૂંડ્યું, એને ચૂનો ચોપડ્યો, એને ગધેડા ઉપર ચડાવ્યા, એને રીંગણાને ગાજરની માળા પહેરાવી અને ઢોલ વગાડતા વગાડતા આખા ગામમાં ફેરવ્યા. એના પત્ની તો દુઃખી થઈ ગયા. આ તો ખુશખુશાલ હતા. જ્યારે આવ્યા ત્યારે કીધું કે આપણે કોઈનું બગાડતા નથી તોય લોકો કેમ આપણને આટલું દુઃખ આપતા હશે? તુકારામ કે આમાં આપણને દુઃખ શું છે? એ કે તમારી આવી દશા કરી. તુકારામ કે જો આપણે પરણ્યા ત્યારે ફૂલેકું નહોતું કાઢ્યું, આજે એણે ફૂલેકું કાઢ્યું, આખા ગામમાં સવારી કાઢી. મારે આ વાળ કપાવવાના ને મૂંડાવવાનું તો હવે પૈસા ભેગા કરવા આપણે, આ લોકો મફતમાં મૂંડી દીધું. અને આપણે અઠવાડિયાના શાકભાજી ઘરમાં આવી ગયા, જો અમાળા આવી ગઈ. આપણને દુઃખ કઈ બાબતનું છે? એને કોઈ દુઃખી કરી શકે નહીં. જેને કોઈના માટે કોઈ ફરિયાદ ન હોય એને કોણ દુઃખી કરી શકે? અને બાકી તો કોઈક હામું ન જોવે તોય દુઃખી થઈ જાય, અને કોઈક હામું જોવે તોય દુઃખી થઈ જાય. દુઃખી જ થવું છે જેને દુઃખી જ થવું છે એને તો વાતમાં દુઃખી, પોતાના સુખની ચાવી જ બીજાના હાથમાં જ મૂકી રાખી હોય કે ધારે ત્યારે તમને સુખી કરી શકે ને ધારે ત્યારે દુઃખી કરી શકે. એ આધ્યાત્મિકતા નથી. એટલે કોઈના હાથમાં આપણા સુખ ચેનની ચાવી મૂક્યા સિવાય આપણે જો સિદ્ધાંત ઉપર, રાજમાર્ગ ઉપર ચાલ્યા જઈશું તો આપણી શાંતિને કોઈ હણી શકશે નહીં. એટલે પહેલી વાત આધ્યાત્મિકતામાં એ આવે છે કે આપણે બધાનો ગુણ, બધામાં સદભાવ, બધાનું ભલું થાય એવી ભાવના, એને કોઈ દિવસ દુઃખ નથી આવતું. બીજી વાત કઈ છે જે આપણી શાંતિમાં અડચણરૂપ બને છે? આ વાત થોડી વધારે કષ્ટદાયક લાગે એવી છે, પણ એના વગર છૂટકો નથી. મહાભારતની અંદર વ્યાસજીએ પોતે ઘણા બધા આખ્યાનો લખ્યા છે. જેના જીવન જો દુઃખ આવે છે એ બધાના આખ્યાનો લખ્યા છે. પણ પછી એમણે એક વાત સાર રૂપે લખી છે કે ઉર્ધ્વ બાહુર વિરોમ્યેશ નાત્ર કશ્ચિત શૃણોતિ મેં. વ્યાસજી કહે છે કે હું 2 હાથ ઊંચા કરીને બૂમો પાડું છું, મને કોઈ સાંભળતું નથી. આ વ્યાસજીની વ્યથા છે. ઉર્ધ્વ બાહુર વિરોમ્યેશ નાત્ર કશ્ચિત શૃણોતિ મેં ધર્માત અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. હું એમ કહું છું કે તમારે જો સુખી થવું હોય, અર્થ અને કામ એ તો આ સંસારના સુખ છે. આ સંસારના સુખ પણ તમારે જો શાંતિથી ભોગવવા હોય તો તમે ધર્મ નિયમનું પાલન કરો, તમે નીતિ અને સદાચારનું પાલન કરો, તમે શાસ્ત્રોમાં કહેલા ભગવાનના આદેશોનું પાલન કરો, તો જ તમે સુખી થશો. પણ લોકો કેમ સમજતા નથી? લોકોને શોર્ટકટ લેવો છે. જલ્દીથી પૈસાદાર થઈ જાઓ, જલ્દીથી હું કંઈક આગળ આવી જાઉં, અને એ શોર્ટકટની અંદર છેલ્લે દુઃખ અને દુઃખ આવીને ઊભું જ રહે છે. આ પણ એક શાશ્વત સિદ્ધાંત જેવું છે. આપણા શાસ્ત્રોની અંદર કર્મનો સિદ્ધાંત આપ્યો છે. એ સનાતન સિદ્ધાંત છે. કર્મનો સિદ્ધાંત એટલે પાપ અને પુણ્યની વાત આવે છે. જો પાપ કરે તો એનું ફળ પણ ભોગવવું પડે, પુણ્ય થાય તો એનું પણ ફળ મળે. એટલે પાપ ઢાંક્યું ન રહે, છાનું કરો કે ચોકમાં, અંતે પુકારી ઉઠશે આ લોક કે પરલોકમાં, એવું કીધું છે. કોઈ કદાચ છાનું કરી જાય, કોક કદાચ બીજાને છેતરી જાય, પણ કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો
નથી. એટલે સદાચાર અને નીતિના જે નિયમો આપણને કહેવામાં આવ્યા છે એ પર્સનલ શાંતિ માટે છે. એ ખાલી બંધન નથી, એ આપણી સુરક્ષા છે. એમાં પણ જ્યારે આપણે સત્સંગની અંદર બેઠા છીએ ત્યારે આપણા માટે એક વિશેષ વાત છે. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 34મા વચનામૃતની અંદર વાત કરી કે જ્યારે આપણે ભક્ત થયા ત્યારે કાળ, કર્મ અને માયાના બંધનથી આપણે પર થઈ ગયા. પૂર્વની અંદર ઘણે કર્મો થઈ ગયા હશે, આપણા પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, સ્ટે આવી ગયો છે એના ઉપર. હવે એ કર્મો પણ આપણને દુઃખી કરી શકે તેમ નથી. હવે જેટલા કંઈ દુઃખ આવશે ને એ ભગવાનની ઈચ્છાથી આવવાના છે. એમાં મહારાજે પ્રથમના 34મા વચનામૃતની અંદર કીધું કે ભગવાનના ભક્તને કોઈ કાળ, કર્મ, માયા દુઃખ નથી આપી શકતા. ભગવાનના ભક્તને તો શું છે કે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપે તો એને દુઃખ આવે, અને જો આજ્ઞા પાળે તો જેવો ભગવાનનો આનંદ છે એવા આનંદમાં રહે છે. ભગવાનનો આનંદ એવો આનંદ આજ્ઞા પાલનમાં છે. એટલે આપણા માટે તો સહેલામાં સહેલો અને સીધામાં સીધો રાજમાર્ગ એ છે, આજ્ઞા પ્રમાણે હાઈવે પર ચાલી જાઓ, કોઈ દિવસ પસ્તાવાનો વારો આવશે નહીં. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર સંતો ગામડે વિચરણ કરીને આવ્યા. તો એ વખતે સંતોએ, કાઠિયાવાડમાં તો દર વખતે પ્રશ્ન શું હોય છે? વરસાદનો. ખેડૂતો રાહ જોઈને જ બેઠા હોય કે આ વખતે વરસ કેવું જશે, અખાત્રીજના વાહ કેવા છે, પાંચમની વીજળી કેવી છે. એ લોકો એના આગળ પ્રિડિક્શન કરે. એ વખતે આવા બધા વેધર ફોરકાસ્ટ નહોતા, પણ ચિંતા હોય ખેડૂતને કે આ વખતે વરસ કેવું જશે. એટલે જ્યારે વિચરણ કરીને આવ્યા ત્યારે સંતોએ કીધું કે સ્વામી, અમે ગામડે જઈએ છીએ તો લોકો અમને પૂછે છે કે આ વખતે વરસાદ થશે કે નહીં થાય. સંતોને જોઈને લોકોને આવી ઈચ્છા થાય. હમણાં અહીં આવતા હતા તો અમદાવાદ એરપોર્ટ પર એક ભાઈ આવી ગયા, સાવ અજાણ્યા, આવીને સીધું કહે સ્વામી મારો હાથ જોઈ દો. ઉપરવાળો મારી પાસેથી શું અપેક્ષા રાખે છે? હવે લોકોને એવું હોય છે કે સાધુ મહાત્મા છે એટલે કંઈક આપણને જ્યોતિષ કશું જોઈને કંઈક કહેશે. એટલે સંતો ગામડે વિચરણ કરીને આવે તો સંતોએ પેલા સ્વામીને કીધું કે સ્વામી, લોકો અમને પૂછે છે કે આ વખતે વરસાદ થશે કે નહીં થાય, તો અમારે જવાબ શું આપવો? તો ગુણાતીતાનંદ સ્વામી કહે કે હરિભક્તોને કહેજો કે જો શિક્ષાપત્રી પ્રમાણે વર્તશો તો વરસાદ નહીં પડે ને તોય સુખી થશો, અને જો શિક્ષાપત્રી પ્રમાણે નહીં રહો તો વરસાદ પડશે ને તોય દુઃખી થશો. જેતલપુરના 5મા વચનામૃતની અંદર મહારાજે પોતે વાત કરી. મહારાજ કે તમને 7 દકાળી જેવું દુઃખ આવી પડે ને તોય રક્ષા ન કરનારમાં બેઠા છે. ઉપરા ઉપર 7 દુકાળ, 7 દકાળી દુઃખ આવે ને તમારે આશરો છે, અમે રક્ષા કરવા માટે બેઠા છીએ. મહારાજે ભક્ત ચિંતામણીના 76મા પ્રકરણની અંદર આ વાત કરી કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ, એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ તણું, નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. મહારાજે કીધું કે ગમે તેટલું કષ્ટ આવી પડે ને તો પણ અમે રક્ષા કરવા માટે બેઠા છીએ, પણ તમારે શું કરવાનું છે કે સત્સંગના નિયમ ધર્મ છે એને દ્રઢ કરીને રાખજો. જો એને લોપશો તો મહારાજે કીધું કે વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ તણું. છેડો ફાટી જાય છે, સંબંધ તૂટી જાય છે. એક ભગવાને જે રક્ષા માટેની મર્યાદા બાંધી છે એને ઓળંગે છે ત્યારે કોઈ એ મર્યાદાને લોપીને સુખી થતો નથી. ભગવાનના મહાન ભક્તો થયા છે, એમના જીવનની અંદર પણ આપણને દેખાય છે કે જ્યારે આ બાબતમાં ચૂકી ગયા તો એમને કષ્ટો આવ્યા છે. ક્યારેક આપણને શીખવવા માટે એમણે આ
ડ્રામા કર્યો હશે, કારણ કે આવા મહાન ભક્તો તો ઘણી વખત પૃથ્વી પર શીખવવા માટે આવતા હોય છે. ભગવાન રામચંદ્રજીની સાથે સીતા માતા વનમાં હતા અને જ્યારે મારીચની બૂમ પડી અને રામચંદ્ર ભગવાન ગયા એની પાછળ ને લક્ષ્મણજીને સીતાજીએ પરાણે મોકલ્યા અને લક્ષ્મણ રેખા દોડીને ગયા લક્ષ્મણજી કે આને ઓળંગતા નહીં. અંદર હતા ત્યાં સુધી સુરક્ષિત હતા, પણ એની બહાર પગ મૂક્યો અને રક્ષાચક્ર ગયું. એમ આપણી રક્ષાની અંદર ભગવાને નિયમ મૂકેલા છે. ગુણાતીતાનંદ સ્વામી કે એક એક નિયમ એક એક સુદર્શન ચક્ર જેવો છે. એક એક નિયમ એ આપણી રક્ષા કરે છે. એની બહાર જો પગ મૂકીશું તો કષ્ટ આવશે. એટલે આપણે સત્સંગ દીક્ષાની અંદર કે શિક્ષાપત્રીની અંદર જે નિયમો આપણને કહે છે આપણે જોઈએ છીએ કેટલા પ્રેક્ટિકલ છે. દાખલા તરીકે સીધી જ આજ્ઞા છે વ્યસન ન કરવા. સર્વમ દુર્વ્યસનમ ત્યાજ્યમ. બધા પ્રકારનું વ્યસન છોડવું, કારણ કે અનેક રોગ દુઃખાનામ કારણમ વ્યસનમ યતઃ. અનેક રોગ અને દુઃખ એની સાથે જોડાયેલા છે. હવે એ આજ્ઞા જે લોપે દુઃખ આવે જ, વહેલા મોડું આવે, પણ એ આવ્યા વગર રહેતું નથી. તો વ્યસન ન કરવાની આજ્ઞા લોપ્ય અને દુઃખ આવ્યું. બીજી વસ્તુ કે આપણા શાસ્ત્રોની અંદર આપણને કીધું કે ચોરી ન કરવી, અનીતિ ન કરવી. એ કરે તો દુઃખ આવે જ. લાંચ ન લેવી, એ કરે તો પાછળ દુઃખ આવે છે. વ્યવહાર કાર્યની અંદર જે નાના નાના પણ નિયમો કયા છે, દાખલા તરીકે ધણિયાતી વસ્તુ હોય એ પૂછ્યા વગર લેવી નહીં. પછી જે કાંઈ લેવડ દેવડ કરવી એ સાક્ષીએ સહિત લખાણ કર્યા વગર લેવડ દેવડ કરવી નહીં. કેટલાય પ્રશ્નો આટલા વ્યવહારના હોય છે. એક આજ્ઞા એ કરી, આવક કરતાં વધારે ખર્ચ કરવો નહીં, અને એ થઈ જાય છે. અને પછી આપણે જોઈએ છે કે જલ્દીથી કંઈક એવું થઈ જાય કે આ જુગાર રમવો નહીં. અને આપણે સટ્ટાની અંદર ઘણી વખત જોઈએ છે કે લોકો દેવામાં ડૂબી જાય છે. જો સીધે સીધો રોટલાનો જ વ્યવહાર કરવાનો હોય ને તો એમાં કોઈને દેવા થતા નથી. દેવું ક્યારે થાય છે? જ્યારે કોઈક જલ્દીથી કોઈ શોર્ટકટ લેવા માટે જાય છે અને એમાં એક નિયમ લોપે અને પછી એમાંથી દુઃખ આવતા હોય છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી આપણી સભાની અંદર પધાર્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. તો જ્યારે નિયમનો ભંગ થાય છે ત્યારે એમાંથી દુઃખ આવે છે. જ્યારે કોઈ મર્યાદાનો લોપ કરે છે ત્યારે પણ એને દુઃખ આવે છે. કેટલીક વખત એવું હોય છે કે આપણને એ વખતે તાત્કાલિક એનું પરિણામ દુઃખરૂપે ન દેખાતું હોય. કદાચ એવું પણ બને કે આપણે કોઈ આજ્ઞા કે નિયમનો ભંગ કર્યો હોય એની કોઈને ખબર જ ના પડે, એ જાહેર જ ન થાય, તો એવું લાગે કે આપણે ફાવી ગયા. પણ હકીકતમાં એવું નથી. કારણ કે આપણે કદાચ આખી દુનિયાને છેતરી શકીએ પણ આપણા અંતરાત્માને તો છેતરી શકતા નથી. અંતરાત્મા જવાબ માગે છે. ને આ કેવું છે કે યુનિવર્સલ પ્રિન્સિપલ જેવું છે. ચારિત્ર કે મર્યાદા કે નિયમનો લોપ થાય અને દુઃખ આવે. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી એક પ્રસંગ કહ્યો હતો કે એ જ્યારે પોતે અભ્યાસ કરતા હતા ત્યારે એમની સાથે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી બહુ સારા ટેબલ ટેનિસ પ્લેયર હતા અને ભારતની બહાર પણ દેશ તરફથી એમને રમવા જવા માટેનું થતું હતું. એ વખતે એમની સાથે જે યુવક કોલેજના ભણનારા એમની સાથે જે રમતા હતા, બહુ ધનવાન પરિવારના યુવક હતા. પછી તો આનંદ સ્વરૂપ સ્વામીએ તો પોતે આધ્યાત્મિક માર્ગ લીધો અને સંત દીક્ષા લઈ લીધી. પછી વર્ષો સુધી એમનો સંપર્ક નહોતો થયો. પણ દીક્ષા લીધા પછી આશરે 25 વર્ષ પછી અચાનક ભેગા થવાનું થયું અને એ શોધતા શોધતા આવ્યા, આનંદ સ્વરૂપ સ્વામીને મળ્યા. ઘણા વર્ષો પછી ભેગા થયા હતા એટલે બધી પરસ્પર સારી ગોષ્ઠી થઈ. પણ એમાં એમણે નિખાલસપણે પોતાની વાત કરતાં કહ્યું કે પોતે પૈસે ટકે તો બહુ સુખી સંપન્ન છે અને બીજી બધી રીતે પ્રતિષ્ઠાને બધું જ છે, લગ્ન થઈ ગયા છે, સારું ફેમિલી છે. પણ એણે કીધું કે મને એક વાતનું દુઃખ એવું છે, મારું અંતર એનાથી કોરાયા કરે છે.
અને દુઃખ કયું હતું? એમણે કહ્યું કે મારા લગ્ન તો થઈ ગયા છે, પણ મારા જે બીજા સંબંધો છે એને લીધે મને અંતરમાં સતત એવું રહ્યા કરે છે કે હું મારા ધર્મપત્નીને અન્યાય કરું છું, હું એમના પ્રત્યે વફાદારી રાખી શકતો નથી. અને એટલે ભલે મારા પત્નીને ખબર નથી, પણ મને તો ખબર છે, એટલે એનું કષ્ટ મારા અંતરને કોરી ખાય છે. એક સાક્ષી છે, અંદર બેઠા છે ભગવાન, અને એનો અવાજ આવે છે અને એ આપણને કહે છે કે આ બરાબર નથી, આ બરાબર નથી. આપણે જેને ગાંધીનગરની અંદર મલ્ટીમીડિયા જે પહેલું જે થયું હતું 1992ની સાલમાં, એનું જેને ડિઝાઇન કર્યું હતું, વિશ્વ પ્રસિદ્ધ પોતે ડાયરેક્ટર હતા પ્રોફેસર ફ્રિચ, જે પોતે જેક દેશના વતની હતા. તો એમને તો પછી સત્સંગ સાથે ઘણો બધો ઘરોબો થઈ ગયો હતો અને પછી તો સંતો સાથે આત્મીયતા થઈ હતી. એમણે પોતે નિખાલસપણે પોતાની વાત કરી. હવે એ તો કેવું, તેમના લગ્ન થયેલા હતા, એમને દીકરો હતો. પછીથી એમને પોતાના ફિલ્મના કામ માટે બધે આખા વિશ્વમાં ફરવાનું થાય, એમાં એક બહેન સાથે એમને પ્રેમ થયો. પણ પોતે એટલા પ્રામાણિક હતા કે એમણે એ વાત પણ એમણે પોતાના ધર્મપત્નીને કરી અને એ બંને લગ્ન કરવા માગતા હતા. તો ઓફિશિયલી એના પત્ની પણ એવા ઉદાર, તેણે છૂટાછેડા આપ્યા, પ્રેમથી છૂટાછેડા, સમજૂતી સાથે છૂટાછેડા લીધા. એ પહેલાં નવા પત્ની સાથે રહે, પાછા જૂના પત્નીનું બધું ધ્યાન રાખે, એનું બધું, એનું ઘર ચલાવે, અઠવાડિયામાં એક દિવસ મળવા માટે જાય, એવું બધું ચાખે પોતે. એટલે આમ બધું આમ શાંતિથી ચાલતું હતું. એવું નહીં કે આમ ઝઘડા હોય ને કોર્ટ કેસ થાય, એવું કાંઈ નહીં. પણ છતાં પણ એ કહે છે કે સ્વામી, મારા જીવનમાં આ એક પ્રસંગ એવો બની ગયો છે ને, મને કાયમ એનો ઘા અંતરમાં રહે છે કે મેં આ બરાબર કર્યું નહીં. એક વૈશ્વિક સિદ્ધાંત જેવું છે કે જે આપણા શાસ્ત્રોએ અને આપણા ધર્મએ જે મર્યાદા આપી છે એની બહાર જે પગલું મૂકે તો આપણો કોન્શિયન્સ તો આપણને બાઇટ કર્યા વગર રહેતો નથી. અને પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ ક્લિયર કોન્શિયન્સ. જો આપણે સૂઈ જવું હોય તો આપણને એકદમ સારું ઓશીકું હોય, કમ્ફર્ટેબલ ઓશીકું, તો સારામાં સારો પિલો કયો? તો શું કહે છે? ક્લિયર કોન્શિયન્સ. ક્લિયર કોન્શિયન્સ. આપણા અંતરમાં કોઈ ડંખ ન હોય. આપણે જિંદગીમાં કંઈ છુપાવવું પડે, આપણે કોઈનાથી ડરવું પડે, આ વાત જાહેર થઈ જશે તો, એવું આપણે ડરવું પડે, એવી એક પણ વસ્તુ આપણા જીવનમાં આપણે ન રાખીએ, એના જેવી શાંતિ અને સુખ એ કંઈ નથી. ભલે કદાચ થોડુંક ઓછું ભોગવશું, પણ ડરવું તો નહીં પડે. બાપા કહેતા કે આ બધું અનિતિનું ભેગું કર્યું હોય ને, એને ફફડાટ બહુ રહે. કંઈક ખખડે ને તો પણ ઝબકી જાય કે કંઈક આવ્યું હશે, કંઈક થયું હશે. જ્યારે ટ્રેનની અંદર મુસાફરી કરતા હોય અને એમાં જેણે ટિકિટ ન લીધી હોય એ ટિકિટ ચેકરને જુએ ત્યારે એના ધબકારા કેવા હોય. અને બીજાને શું થાય? જે ટિકિટ લઈને જ બેઠો હોય એને ચિંતા જ ના હોય. કેમ એવું થાય છે? કંઈક ખોટું કરીએ છીએ ત્યારે ક્યાંક ડરવું પડે છે આપણે. અને જે એવું કર્યું જ ન હોય જિંદગીમાં એને કેટલી શાંતિ હોય. તો સાચો રસ્તો એ છે. જ્યારે આવું કંઈ થઈ ગયું હોય, યોગી બાપાના વખતનો પ્રસંગ છે કે યોગી બાપા ગોંડલમાં વિરાજમાન હતા અને તે વખતે લાઠીના નરેશ, લાઠી એક રજવાડું હતું અને એની પરંપરા હતી. કવિ કલાપી પણ લાઠી નરેશ હતા એક વખતના. પણ એની પરંપરાની અંદર હરિશ્ચંદ્રસિંહજી નામના એક રાજવી હતા અને ગર્ભ શ્રીમંત રજવાડામાં પોતે પરંપરાગત વારસાની અંદર બધી મિલકતો ખૂબ આવી હોય, એટલે એ રીતે પોતે નાની ઉંમરથી બધા મોજ શોખ અને ફેલ ફતુર અને વ્યસનો અને પછી એમાંથી દુરાચારને એમાંથી ન કરવાના કામ એમાં ચડી ગયા હતા. હવે એમાં એમણે પુષ્કળ બધું આવી રીતે પૈસાએ ખૂબ ખર્ચાતા, વિલાયત સુધી જઈને એમણે બધા અનીતિના કર્મો બધા કર્યા હતા. પણ અંતરાત્મામાં અશાંતિ ખૂબ હતી. હવે કોણ ટાળે? એક પ્રસંગે કોઈ એને કીધું કે યોગી બાપા પાસે તમે જાઓ, શાંતિ થશે. અને એ પોતે ગોંડલમાં આવ્યા, મંદિરના પરિસરમાં આવ્યા, ત્યારથી જ એમને અંતરમાં શાંતિ થવા માંડી. પણ ઉકળાટ ખૂબ હતો. પછી યોગી બાપા પાસે ગયા અને યોગી બાપાનું નિર્મળ હૃદય, એમની વાત્સલ્યભરી આંખો અને એમનો ધબ્બો પડ્યો
અને એમના હૈયાના બંધ છૂટી ગયા અને હરિશ્ચંદ્રસિંહ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. હવે આવા મોટા માણસ અને આવી રીતે આમ પોક મૂકીને રડે એટલે આજુબાજુ બીજા કોઈ હતા નહીં, પણ જે સંત એક બે હતા એમને બહુ જ આશ્ચર્ય થયું. ત્યારે યોગીજી મહારાજે કીધું કે બોલો બાપુ, શું દુઃખ છે તમને? અને ત્યારે એમણે પોતાનું હૈયું ખોલ્યું. એમણે કીધું કે સ્વામી, આ દેહે કરીને એટલા બધા પાપ કર્યા છે કે એની બળતરા મને બહુ જ રહે છે. અને એમાં એમણે બધી વાત કરી કે એમાં એમણે નિર્દોષ કોઈ સ્ત્રી હોય એનું ખૂન પણ કરી નાખ્યું હતું. આ બધી વાત એમણે પોતે યોગી બાપા પાસે કરી રડતા રડતા, અને કીધું કે બાપા, મને કોણ માફ કરે? યોગીજી મહારાજે એમની છાતી પર હાથ ફેર્યો અને એમને ટાઢું ટાઢું થઈ ગયું. અને પછી બાપાએ કીધું કે બાપુ, ભગવાનનો આશરો કરો, અક્ષરદેરીની 1000 પ્રદક્ષિણા કરજો, જાઓ, તમારા ગુના ભગવાન માફ કરશે. અને એમના અંતરમાં એકદમ ટાઢક થઈ ગઈ. નવું જીવન મળ્યું હોય ને એવું લાગ્યું. જે કંઈ ભૂલ થઈ પણ ગઈ હોય તો એનો એક અદ્ભુત સંજીવની સમો ઉપાય કોઈ હોય તો એ કયો છે? ભગવાન અને ગુરુ પાસે નિષ્કપટ થઈ જવું. જ્યારે આપણે એમની પાસે નિષ્કપટ થઈ જઈએ ત્યારે એ સમર્થ છે. એ સમર્થ એવા છે કે પંચ મહાપાપ બાળી નાખે. ભલે આપણે જ્યારે શુભ આશય સાથે એમની પાસે જઈએ ને ત્યારે એમને ખબર પડે છે કે આમની પાસે હવે સુધારવા માટેની તૈયારી છે, અને ત્યારે એ આપણા બધા જ ગુના માફ કરી દે અને હૃદય પરનો બધો ભાર હળવો થઈ જાય છે. એક આખું મરેલાને મળદાને કેમ બેઠું કરી નાખે અમૃત, એવો અમૃત જેવો ગુણ આ નિષ્કપટપણું છે. પણ એ નિષ્કપટપણું સાચું ક્યારે આવે છે? કે જ્યારે પ્યોર ઇન્ટેન્સ હોય કે ભલે ગઈકાલે જે હતું તે હતું, પણ આજે હું સ્વીકારું છું કે ગઈકાલે કર્યું તે ખોટું હતું અને હવે મારે મારું જીવન બદલવું છે. જ્યારે આવા વિચાર સાથે કોઈ પોતાના જીવનમાં સુધારો કરવાની તૈયારી સાથે ભગવાનને સંત પાસે જાય ત્યારે એટલા બધા ઉદાર છે કે એમની પાસે આપણા પર્વત જેવા પાપ પણ બળી જાય છે. અને એવા સત્સંગના ઇતિહાસમાં હજારો પ્રસંગો છે. એકાંતિક ભક્ત બની જાય, અત્યંત દુરાચારી હોય ને એમાંથી એકાંતિક ભક્તની કક્ષા સુધી પહોંચી જાય છે અને એના જીવનમાં શાંતિ થઈ જાય છે. એટલે આ જે અશાંતિનું એક મોટું કારણ હોય તો એ છે કે જ્યારે આપણાથી કંઈ ખોટું આચરણ થાય ત્યારે અશાંતિ થાય છે. અને એનો ઉપાય એક છે, નિષ્કપટ થઈને પ્રાયશ્ચિત લઈ લેવું અને પછી આપણે પ્રતિજ્ઞા કરવી કે હવે આપણે કાંઈ ખોટું કરવું નથી. તો એનાથી શાંતિ આપણને રહે છે. આ બીજું આવરણ આપણે જોયું. શાંતિ થવાની અંદર પહેલું આવરણ કયું હતું? કે જ્યારે કોઈના પ્રત્યે દ્વેષ કે અવગુણ બંધાય છે ત્યારે અશાંતિ થાય છે. બીજી વાત એ છે કે જ્યારે આપણાથી આચરણમાં ભૂલ થાય છે ત્યારે અશાંતિ થાય છે. અશાંતિનું ત્રીજું મોટું કારણ, જરા વધારે ઊંડું કારણ છે, એ કારણ છે તૃષ્ણા. આશા નામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા યયા બધા પ્રધાવંતી મુક્તાસ્તિષ્ઠંતી પંગુવત. તૃષ્ણા નામની એક સાંકળ છે અને વિચિત્ર સાંકળ છે. કારણ કે સામાન્ય રીતે કોઈ માણસને જ્યારે સાંકળથી બાંધવામાં આવે તો જે બંધાયેલો માણસ હોય એ હલી ના શકે અને જે ન બંધાયેલા હોય એ છૂટથી ફરી શકે. પણ આ સાંકળ ઊંધી છે. યયા બધા પ્રધાવંતી, જેનાથી જે બંધાયેલા છે ને એ દોડા કરે છે, અને જે મુક્તા તિષ્ઠંતી પંગુવત, અને જે તૃષ્ણા નામની સાંકળથી મુક્ત થઈ ગયા છે એના જીવનમાં સ્થિરતા આવી ગઈ છે. આ જે દોટ છે ને, એ ગીવાપા દ્રષ્ટાંત આપતા હતા કે એક શેઠ હતા, ધંધો ધમધોકાર ચાલતો હતો અને પણ બળતરા ખૂબ, દિવસ રાત, રાત્રે ઊંઘ ના આવે. હવે એની બાજુમાં જ એક ઝૂંપડાની અંદર એક ગરીબ પરિવારે મજૂરી કરે, પણ સાંજ પડે અને બધા ભેગા થાય અને વાળું પાણી કરે અને આનંદ કિલ્લોલ કરતાં કરતાં સૂઈ જાય ત્યારે શેઠાણીને થાય કે આ લોકોને કાંઈ નથી તોય આટલા સુખ શાંતિથી સૂવે છે અને આને આટલું બધું છે તો પણ એને બળતરા મટતી નથી. એટલે એણે શેઠ પાસે એક વખત કીધું કે શેઠ, તમે સમજો તો ખરા, આપણી પાસે તો કેટલું બધું છે તોય તમને તો દિવસ રાત હાય ધંધો થયા કરે છે, અને આ જુઓ
અને કંઈ નથી તો કેવા શાંતિથી જીવે છે, આનંદ કિલ્લોલ કરે છે. ત્યારે શેઠે કીધું કે તને ખબર નથી, એને 99નો ધક્કો નથી લાગ્યો. એટલે શેઠાણી કે એ શું હોય? કે શેઠ કે તને ખબર પડશે. તો બીજા દિવસે શેઠે શું કર્યું, એક કોથળીમાં 99 રૂપિયા ભર્યા. અને પછી ઓલો પરિવાર એ તો બધો દિવસે નોકરીએ ઓલો જતો રહે મજૂરી કરવા, એટલે એણે શું કર્યું કે બારીમાંથી 99 રૂપિયાની કોથળી અંદર નાખી દીધી ઘરમાં અને જતા રહ્યા પોતાની ઓફિસે કે પેઢીએ. સાંજ પડી અને પેલા મજૂર આવ્યા અને એણે બરણું ખોલ્યું અને પેલી કોથળી જોઈ. અરે અરે આ શું આવ્યું? ભગવાને આખો આ કોથળી આવી, શું રૂપિયા? અને પછી કે ગણો કેટલા છે? ગણ્યા તો કેટલા નીકળ્યા? 99 થયા. હવે જો આમાં એક ઉમેરાઈ જાય ને તો 100 થઈ જાય. હવે જો આમાં એક ઉમેરાય તો 100 થઈ જાય. હવે એ 100 કરવા માટે હવે તો ઓવરટાઈમ કરવો પડે. એટલે બીજા દિવસથી કિલકિલાટ બંધ થઈ ગયો. શેઠાણીને થયું આવું કેમ થયું હશે? 100 થયા એટલે કે જો 100 ભેગા થાય તો 1000 થઈ શકે ખરા. એટલે શેઠાણીને આશ્ચર્ય થયું કે હમણાં બધું સુનમુન કેમ થવા માંડ્યું? પેલા લોકો આનંદ કિલ્લોલ કરતા હતા. શેઠે હસતા હસતા કીધું એને 99નો ધક્કો લાગી ગયો છે. એમ આ દુનિયામાં તૃષ્ણા વસ્તુ એવી છે. નર ઈચ્છે છે નરેશ થાવા, રાજા ઈચ્છે અમર પદ જાવા. અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે થાવા આદ્ય કવિ. કે બધાને એમ છે કે હું સરપંચને એમ છે કે હું તાલુકા પંચાયતનો સભ્ય બની જાઉં, ને તાલુકા પંચાયતના સભ્યને એમ છે કે હું એનો પ્રમુખ બની જાઉં. કોકને એમ છે કે હું એમએલએ થઈ જાઉં, ને એમએલએને એમ છે કે હું મંત્રી થઈ જાઉં. મંત્રીને એમ છે કે હું સેન્ટ્રલમાં જતો રહું, ને એને એમ છે કે સેન્ટ્રલમાં કેબિનેટમાં આપણું સ્થાન આવી જાય. એ તૃષ્ણા ક્યારેય કોઈની પૂરી થઈ નથી. બધાને અધૂરું 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 ને અધૂરું જ રહેવું છે. એટલે સંતોષ એ જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી આ દોટ મટતી નથી. અને થાય છે કેવું કે એ દોટ પછી અશાંતિ ઊભી કરે છે. જે સુખ માટે દોટ કરતા હોય એને બદલે અશાંતિ વધી જાય છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંધની અંદર દત્તાત્રેય ભગવાને પોતે પોતાના 24 ગુરુઓ બતાવે છે કે 24 વ્યક્તિઓ પાસેથી મેં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, મેં એમાંથી બોધ લીધો છે. એમાં એક બોધ આવે છે પિંગલા નામની એક ગણિકામાંથી મેં બોધ લીધો. અને બોધ શું લીધો? એક પ્રસંગ બતાવ્યો કે એ તો ગણિકા હતી, એટલે એને તો ધંધો જ એ હતો કે કોઈ વ્યક્તિ એની પાસે આવે એટલે પોતે રાહ જુએ. હવે રાહ જોઈને બેઠી હોય ને ઉત્કંઠા હોય, કોક આવે પણ કોઈક દૂરથી આવતા દેખાય તો થાય કે મારી પાસે આવશે, પણ ઓલો પસાર થઈ જાય એટલે પાછું એને અશાંતિ થાય. પાછું રાહ જુએ, પાછું કોઈક જતો રહે, પાછું કોઈ આવે ને એની પાસે. અને એમ કરતાં કરતાં રાતના 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા અને રસ્તો સૂમ સામ થઈ ગયો. પછી કોઈ ના આવ્યું ને એને થયું કે હવે કોઈ આવશે નહીં, અને પછી એ સૂઈ ગઈ. ઘટના તો આટલી જ છે. પણ દત્તાત્રેયજીએ એમાંથી બોધ શું લીધો કે આશાહી પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ યથા સંચિદ્ય કાંતાશામ સુખમ સુશ્વાપ પિંગલા. કે તૃષ્ણા છે ને, અપેક્ષા છે ને, એ જ એને ઊંઘવા નહોતી દેતી. એક વખત અપેક્ષા ગઈ કે હવે કંઈ બનવાનું નથી તો સુખમ સુશ્વાપ પિંગલા, એને શાંતિથી ઊંઘ આવી ગઈ. જ્યાં સુધી તૃષ્ણા ઊભી છે, ઘણી વખત આશા ન હોય ત્યારે શાંતિ હોય, તૃષ્ણા ઊભી થાય ને. અમારે ત્યાં રાજકોટની અંદર આપણે એક નિષ્ઠાવાન હરિભક્ત છે શૈલેષભાઈ સગપરિયા. પોતે સારા વક્તા પણ છે અને સારા ટ્રેનર પણ છે. સરકારમાં પણ એને ઘણા બધા ઓફિસરોને પણ ટ્રેનિંગ આપતા, અને પોતે મોટિવેશનલ સ્પીકર પણ છે. તો એના અનુભવનો એક પ્રસંગ છે કે એક વખત એની પાસે કોઈ કિશોરનો ફોન આવ્યો અને એને કીધું કે શૈલેષભાઈ મારે તમને મળવું છે. એટલે બહુ મૂંઝાયેલો હતો. એટલે પછી એણે કીધું કે સારું તું આવો. અને પછી એ મળવા માટે આવ્યો. કોલેજમાં ભણતો હતો. તો એ છોકરાએ કીધું કે સાહેબ મારી પરિસ્થિતિ અત્યારે એવી છે કે મને અત્યારે ખાવું ભાવતું નથી, મને અત્યારે ઊંઘ આવતી નથી, મને અત્યારે ભણવામાં મન લાગતું નથી, અત્યારે મને મરવાના વિચારો આવે છે, અને એકદમ બેચેની અશાંતિ જેવું રહ્યા કરે છે. 6 મહિના પહેલાં આવું નહોતું, આ હમણાં જ આવું થયું છે. એ કીધું કે શું થયું? એણે કીધું કે મારું 12મું ધોરણ પૂરું થયું અને મારે સારા ગ્રેડ્સ આવ્યા,
મારે જે બ્રાન્ચમાં જે કોલેજમાં એડમિશન લેવું હતું એમાં મને સારી બ્રાન્ચમાં એડમિશન પણ મળી ગયું. અને ત્યાર પછી ફર્સ્ટ યર પણ બહુ સારું મારું ગયું, જેમાં કોઈ જ પ્રોબ્લેમ ના આવ્યો. પણ સેકન્ડ યર શરૂ થયું અને મારા પિતાશ્રીએ મને મોબાઈલ ફોન અપાવી દીધો. આ વાત હું આજથી તમને 10 વર્ષ પહેલાંની કરું છું. એણે કીધું મોબાઈલ ફોન આવ્યો પછી વાંધો નહોતો, પણ 15 દિવસ થયા અને પછી એક વખતે મોબાઈલ ફોન પર એક મેસેજ આવ્યો, અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો અને એમાં ખાલી એટલું જ લખ્યું હતું કે હાવ આર યુ. આટલું જ ખાલી લખ્યું હતું, હાવ આર યુ. એટલે મેં સામે મેસેજ કર્યો કે હુ આર યુ. અહીંથી વાર્તાલાપ ચાલુ થયો. પછી અમે વાતચીત કરતા થયા, પછી અમે મળતા થયા, પછી અમે ફરતા થયા. અને કે એ દિવસોમાં મને એમ લાગતું જ્યારે હું સ્વર્ગમાં જીવું છું. પણ આવું ચાલુ મહિનો, 2 મહિના, 3 મહિના. પછી એક વખત અચાનક એવું થયું કે મેસેજનો રિપ્લાય બંધ થઈ ગયો, ફોન ઉપાડવાનો બંધ થઈ ગયો અને મને એકદમ ધ્રાસકો પડ્યો. અને પછી હું પ્રત્યક્ષ મળવા માટે ગયો અને પછી કીધું કે કેમ તમે મારી સાથે વાત નથી કરતા? તેમણે કીધું કે હવે આપણે કિટ્ટા, હવે હું બીજા સાથે વાત કરું છું. એ દિવસથી મારા માટે જિંદગી હરામ થઈ ગઈ છે. મને ઊંઘ નથી આવતી, મને ખાવાનું નથી ભાવતું, મને મરવાના વિચારો આવે છે. 3 મહિના પહેલાં કેટલો સુખી હતો બોલો? કાંઈ હતું? આવ્યું શું જિંદગીમાં? આવ્યું શું? એક તૃષ્ણા આવી, એક ભ્રામક સુખ આવ્યું અને એમાં એ એટલો પરાધીન થઈ ગયો. પહેલાં જે સ્વતંત્ર હતો એના સુખ માટે એની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. જે ભાગવતની અંદર ભરતજીનું આખ્યાન આવે છે, એ તો કેટલા મહાન ભક્ત હતા. ભરતજી સમગ્ર રાજ્ય છોડીને વનમાં ગયા અને પુલહાશ્રમની અંદર તપશ્ચર્યા કરી. શ્રીમદ ભાગવતના 5મ સ્કંધની અંદર એનું જે વર્ણન આવે છે, એની સાધના કરતાં કરતાં ભરતજી પોતે એવા મગ્ન થઈ જતા, કલાકો સુધી એની આંખમાંથી આંસુઓની ધારા વહ્યા કરતી. ભાગવત વર્ણન કરે છે કે એના હૃદયમાં છલોછલ ભરેલા સરોવરની જેમ ભગવાન પ્રત્યેની ભક્તિ અને પ્રેમથી એનું હૃદય છલકતું રહેતું હંમેશા. એ સમયનું ભાન ભૂલી જતા, ભગવાનની ભક્તિ કરતાં કરતાં એકાંતમાં એકલા રહેતા હતા, તન્મય થઈ જતા. એટલા બધા પોતે ભક્તિમય બની ગયા હતા. પણ એક વખત એક નાની ઘટના બની કે એ ગંડકી નદીના તટ પર પોતે પોતાની પ્રાતઃ વિધિ કરતા હતા, અર્ઘ્ય આપતા હતા, પ્રણવનો જાપ કરતા હતા. અને એવા સમયે એક સગર્ભા હરિણી આવી અને પાણી પીવા માટે આવી હતી. પણ અચાનક પાછળથી એક હિંસક પશુની ત્રાડ સંભળાણી એટલે એ એકદમ ગભરાઈ ગઈ અને ગભરાટમાં એણે છલાંગ મારી. એમાં એના ગર્ભમાંથી બચ્ચું સ્રવી ગયું, પાણીના પ્રવાહમાં વહેવા માંડ્યું અને હરિણી તો સામે કાંઠે જઈને મરી ગઈ. પણ એ બચ્ચું જન્મીને તરત તણાતું હતું. ભરતજીને દયા આવી, એને પાણીમાંથી એને બહાર કાઢ્યું, એને સાફ કર્યું. હવે તાજું જન્મેલું બચ્ચું, એને થયું કે આનું કોઈ નથી. તો દયા આવી એને, અને દયાના ભાગ તરીકે એણે એ બચ્ચાની સંભાળ લીધી. અહીં સુધી તો સારું હતું, આ બચ્ચાનો કોઈ આધાર નથી. પણ પછી એ બચ્ચાને પોતે ઘરે લઈને આવ્યા, પોતાની ઝૂંપડી હતી કુટિયા, એમાં કૂણું કૂણું ઘાસ એને ખવડાવ્યું અને પછી એનો ઉછેર કરવા માંડ્યા. તો અહીં સુધી પણ બરાબર હતું, એનું ધ્યાન રાખતા એને. પણ ધીમે ધીમે એને એ દયામાંથી મમતા બંધાણી. આ મારું છે એટલે અધિકાર આવ્યો. એને એમાં સ્નેહ પાશ બંધાયો અને પછી એને એની ચિંતા રહેવા માંડી. પછી હંમેશા જ્યાં જાય ત્યાં એને ભેગું ને ભેગું રાખે, એને છોડી ન શકે પોતે. એ તો બરાબર, ભગવાનનું ધ્યાન કરવા બેસે તોય મન બચ્ચામાં હોય કે ક્યાં ગયું હશે. હવે તો બચ્ચું ધીમે ધીમે મોટું થઈ ગયું હતું, પણ તોય એને ભેગું લઈને જ જાય. અને બચ્ચું પાછળ ચાલતું હોય, એ આગળ ચાલતા હોય અને એમાં કૂણું ઘાસ જોઈને જો પેલું બચ્ચું ઊભું રહી જાય તો ભરતજી ઊભા રહી જાય અને એને એકદમ પ્રેમથી તેડી લે, એને ભેટે, એને બચ્ચી કરે, એને છાતી સરસું ચાપે. એમાં એને બહુ આનંદ આવતો હતો. એ આનંદ એમના માટે બંધનનું કારણ બની ગયો અને પછી એના વગર રહી શકે નહીં. પછી બચ્ચું મોટું થઈને ફરવા એની મેળે જતો રહે તો ભરતજીનો ઉત્કંઠા એટલી બધી રહે, આ ક્યાં ગયું હશે, એને મારાથી રિસાઈ તો નહીં ગયું હોય ને, મારી સાથે બોલવાનું બંધ તો નહીં કરી દે ને, અને ખરેખર મારાથી કંઈ અપરાધ થઈ ગયો હશે તો મને માફ તો કરશે ને. અને છેલ્લે ત્યાં સુધી આવી ગયું કે એને એમ થઈ ગયું કે આ મારો આધાર છે. પહેલાં શું હતું? હું એનો આધાર છું એવું હતું, અને હવે પલટાઈ ગયું. એને શું થઈ ગયું?
આ બચ્ચું મારો આધાર છે, હું એના વિના નહીં જીવી શકું એવું થઈ ગયું. અને એ જ પરિસ્થિતિમાં ભરતજીનો અંતકાળ આવ્યો. અને શ્રીમદ ભાગવત પોતે કહે છે કે ભરતજી બચ્ચાની સામે જોતાં જોતાં જ એને આસક્તિ સાથે દેહ મૂક્યો, એટલે બીજો જન્મ એનો મૃગની પેટે આવ્યો અને એ પોતે મૃગ થયા. પૂર્વજન્મનું જ્ઞાન હતું એટલે એને ખબર હતી કે મેં આ ભૂલ કરી છે, એટલે પોતે એકદમ અનાસક્ત ભાવે રહ્યા, એમનો દેહ ત્યાગ કર્યો અને ત્રીજા જન્મે પોતે જડ ભરત થયા, જેણે પોતે રહુગણ રાજાને ઉપદેશ આપ્યો અને મહાજ્ઞાની પુરુષ થયા. જડ ભરત પણ તૃષ્ણા, આસક્તિ, બંધન એ અશાંતિ કરે છે. એ મૃગને આધીન થઈ ગયા હતા ત્યારે જે એની બળતરા હતી, ક્યાં ભગવાનના સ્મરણમાં ખોવાઈ જઈને એમનું હૃદય પ્રેમથી છલછલ રહેતું હતું, એની આંખમાંથી અશ્રુઓની ધારા વહેતી હતી, ને ક્યાં એ મૃગની પાછળ પાછળ ભટકે કે હું મારું શું થશે, એ મને છોડીને જતું તો નહીં રહે ને, એવી બળતરા. આશા નામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા, આ બાંધે છે. હવે એમાંથી બહાર નીકળવું આ કંઈ સહેલી વસ્તુ નથી. તૃષ્ણાનું બંધન બહુ એના પાશ મજબૂત હોય છે, પરંતુ એ બંધન ગુરુ થકી છૂટે છે, એ બંધન સત્સંગ થકી છૂટે છે, એ બંધન સમજણ થકી છૂટે છે, સંતોષથી છૂટે છે કે સત્સંગ કરતાં કરતાં સમજણ આવે કે આ બધું ક્યાં સુધી અંતે. અને બધું એક વખત તો આપણે છોડીને જવાનું છે. પેલો ખેડૂત હતો અને સૂતો તો શાંતિથી, અને પેલા શેઠ ત્યાંથી નીકળ્યા. એ કે આ કેમ સૂતો છે, એટલે કામ કર. એ કે કામ તો થઈ ગયું છે, કે વધારે કામ કર. વધારે કામ કરું તો થાય શું, કે વધારે કામ કરે તો વધારે પાક થાય. પણ કે વધારે પાક થાય તો શું થાય, કે વધારે પાક થાય તો વધારે પૈસા આવે. કે વધારે પૈસા આવે તો શું થાય, અરે વધારે પૈસા આવે તો પછી તું બીજી મોટી જમીન ખરીદે. પણ કે પછી શું થાય, કે વધારે પાક થાય, કે શું થાય, કે વધારે પૈસા થાય, કે પછી શું થાય, પછી મોટો બંગલો બાંધવાનો, કે પછી શું, કે પછી એર કન્ડિશન રૂમ હોય, પછી શું, તો પછી તેમાં સૂઈ જાય તો સરસ ઊંઘ આવે. એ કે એ તો અત્યારે આવેલી હતી, તમે મને ના ઉઠાડ્યો હતો. અંતે જોઈએ છે કેટલું ને. જીવન નિર્વાહ જરૂરી છે, પરંતુ તૃષ્ણાનો અંત નથી જ. એટલે સમજણ સાથે જો કોઈ સત્સંગ કરે તો એનું પરિણામ એ મળે છે, વૃત્તિઓ પાછી વળે છે, વૃત્તિઓ અંતર્મુખ થાય છે. અને વૃત્તિ જ્યારે અંતર્મુખ થાય છે ત્યારે શાંતિનો અનુભવ થાય છે. જ્યારે વૃત્તિઓ બહાર ફેલાય છે ત્યારે અશાંતિ થાય છે. એટલે આ શાંતિનો આ ઉપાય પણ આપણને બતાવ્યો કે જ્યારે ભગવાનની ભક્તિ કરતાં કરતાં આપણી વૃત્તિ પાછી વળે, તૃષ્ણા ઘટે, સમજણ વધે, ત્યારે અંતરમાં શાંતિ થાય છે. તો એ માર્ગે આપણે ચાલી શકીએ એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની